વડોદરામાં નશામાં ધૂત એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો। બેફામ કાર ચાલકે બુલેટ ચાલકને અડફેટે લીધો હતો। આજવા રોડ પર જે શ્રી હરિ ટાઉનશીપ આવેલી છે તેની પાસે જ અકસ્માત સર્જાયો। નબીરાની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે તો ટોળાએ નશામાં ચૂર કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો। વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવી છે। નશામાં ધૂત આ કાર ચાલક કાર ચલાવી રહ્યો હતો અને જ્યારે આજવા રોડ પર પહોંચ્યો શ્રી હરિ ટાઉનશીપ ખાતે ત્યાં એક બુલેટ ચાલકને અડફેટે લીધો હતો। ત્યાંના આસપાસના જે લોકો હતા તેમણે કાર ચાલકને રોક્યો અને તેની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી। તે નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો। અહીંયા જે બુલેટ ચાલકને તેણે અડફેટે લીધો છે તે અત્યારે સેફ છે, એને નાની મોટી ઈજાઓ પહોંચી છે, પરંતુ આ મોટી દુર્ઘટના થઈ શકતી હતી। દારૂનો વેપાર થઈ રહ્યો છે એ રીતે લોકો પીને અહીંયા જ એક્સિડન્ટ કરી રહ્યા છે। આગળ એક્સિડન્ટ થઈ રહ્યા છે। આની પહેલાં બી એક એક્સિડન્ટ થયું હતું, એમાં છોકરો મરી ગયો। અત્યારે એક્સિડન્ટ થયું, એ છોકરો સિરિયસ છે। તમે જોઈ શકો ગાડીમાંથી 4 થી 5 ક્વાર્ટર નીકળ્યા છે। તો પ્રશાસને એનું ધ્યાન આપવું પડે। પોલીસ પ્રશાસનને બી જણાવવાનું કે તમે બી ધ્યાન આપો।